આ મારી ડાયરી છે જે મેં 2019માં મેન્ટેન કરી હતી. મને ઇનર વેધર રિપોર્ટ કહેતો હતો, મેં ઉપર નામ બી લખ્યું છે ઇનર વેધર રિપોર્ટ. તો એમાં મેં એક્ટિવિટીઝની કોલમ છે અને શું કરવાથી કેવું ફીલ થાય છે એવું મેં લખ્યું છે. તો વર્સ્ટ, બેડ, ઓકે, ગુડ અને બેસ્ટ. તો એમાં તમે જુઓ કે જે વર્સ્ટ ફિલિંગ છે ને એમાં કન્ઝ્યુમિંગ રીલ્સ છે, કમ્પેરિઝન છે. પછી ગુડમાં ઘણું બધું છે, વેકિંગ અપ અર્લી, વોકિંગ, કુકિંગ, રીડિંગ, ટાઈમ ઇન નેચર, કોફી ટી બ્રેક્સ. બેસ્ટમાં બે જ છે, એક રનિંગ અને રાઇટિંગમાં મેં સ્માઇલી દોરી છે. સો નાવ હવે તમને ખ્યાલ આવશે કે હું કઈ રીતે ટકી રહ્યો છું. ધીસ ઇઝ ધ હાયરાર્કી ફોર ફીલિંગ ગુડ અબાઉટ યોરસેલ્ફ. હું બહુ ભારે નહીં કહું, પણ જે મને લાગ્યું છે કે જ્યારે તમને એવું લાગે કે ઘણા બધાને એવું ફીલ થતું હશે કે જીવન અસહ્ય છે અને હવે આમ કઈ રીતે આમાંથી રસ્તો કાઢવો, તો જે બેઝિક જે પાયાની બાબત છે ને છે એટ પીસ વિથ યોર એક્ઝિસ્ટન્સ, એટલે કે અસ્તિત્વનો આવકાર કે અસ્તિત્વનો સ્વીકાર. હવે તમે જુઓ કોઈ આ બધી માનવ મનની ઉપાધિઓ છે, બાકી કોઈ એનિમલને ક્યારેય તમે એક્ઝિસ્ટન્શિયલ ક્રાઇસિસ અનુભવતા જોઈએ કે વાંદરો બેઠો વિચારતો હોય કે મારા જીવનનું મિનિંગ શું છે? તમે ક્યારે કૂતરાને વિચારતા જોયો છે કે ભાઈ વોટ ઇઝ ધ પર્પઝ ઓફ લાઈફ? આ તો બધી માનવ મનની ઉપાધિઓ છે, કારણ કે આ ઇન્સ્ટ્રુમેન્ટ જેટલું જટિલ ને એની જાળવણી એટલી જ જટિલ. એ લોકો તો બિચારા સર્વાઈવલ મોડમાં હોય છે. એટલે સૌથી મહત્વની વાત છે કે એટ પીસ વિથ યોર એક્ઝિસ્ટન્સ. અને ક્યારેક ત્યાંથી જ શરૂઆત થતી હોય છે કે આપણને, અને આ ધીસ ઇઝ વેરી કોમન, કે આપણને આપણી જાત નિરર્થક લાગે છે, નકામી લાગે છે, એમ થાય છે કે આપણે હોઈએ કે ન હોઈએ કાંઈ ફેર નથી પડતો. તો એ જે વર્થલેસનેસ છે, હોપલેસનેસ છે કે ભાઈ લોકો ત્યારે જ સુસાઇડ કરે ને જ્યારે એમને લાગે કે આ જગતમાં મારું કોઈ મહત્વ જ નથી, હું હોઉં કે ન હોઉં દુનિયાના ફેર નથી પડવાનો. તો સૌથી પહેલી બાબત છે એટ પીસ વિથ યોર એક્ઝિસ્ટન્સ. જ્યારે આપણે અસ્તિત્વનો સ્વીકાર કરીએ છીએ કે આ લાઈફ મને મળી છે, ઇટ ઇઝ અ ગિફ્ટ. અને શું કામ ઇટ ઇઝ અ ગિફ્ટ એ હું વાત તમને કરું. હેમિંગવેને કોઈ એકવાર પૂછ્યું હતું કે અત્યાર સુધીમાં તમે તમારા જીવનમાં સૌથી બહાદુરીભર્યું કામ કયું કર્યું? અને હેમિંગવે જવાબ આપ્યો, પથારીમાંથી ઊભા થવાનો. તો કેટલાક દિવસો એવા હોય છે કે જ્યારે પથારીમાંથી ઊભા થવા માટે પણ હિંમત જોઈએ છે, જગતનો સામનો કરવા માટે પણ બહાદુરી જોઈએ છે. તો ક્યારેક ફક્ત શ્વાસ લેવા માટે પ્રયત્નો કરવા પડે. તમને એવું લાગે કે આ દરેક શ્વાસ એક વજન લાગે, શ્વાસનું સ્મિત કરવા માટે પ્રયત્ન કરવા પડે. પણ એવો દરેક દિવસ એક સૂક્ષ્મ બળવો હોય છે. અને એવા સમયે આ કોટ મારો બહુ ફેવરિટ છે, બહુ ગંભીર કોટ નથી, ચિંતા ના કરતા. ડેન પિયર્સ કરીને બ્લોગર છે, એણે બહુ સુંદર વાત લખી છે. અને આ તો મને તો એવું થાય કે હું રોજ ઉઠીને આ કોટ એકવાર વાંચી લઉં કે કેટલાક લોકો વિશ્વની જટિલ સમસ્યાઓ ઉકેલી રહ્યા છે. તમે જુઓ હવે કેટલા બધા આગળ ગ્લોબલ વોર્મિંગનું શું કરવું, ઇકોનોમિક્સ, આ તે માર્કેટ, મતલબ કેટલી બધી જટિલ સમસ્યાઓ છે એ ઉકેલી રહ્યા છે. કેટલાક લોકો વિરાટ લક્ષ્યનો પીછો કરી રહ્યા છે કે મારે આટલા ડોલરની કંપની બનાવી છે અને આટલું મોટું કેપિટલ ના છે. કેટલાક લોકો નોંધપાત્ર ઉપલબ્ધિઓ મેળવી રહ્યા છે. તમે ઇન્સ્ટાગ્રામ ખોલો અને તમને ખ્યાલ આવશે કે ઓહો, આ જગત તો અચીવમેન્ટથી ભરેલું છે. અને હું અહીંયા એ વાતથી રાજી છું કે 3 દિવસથી ખોવાયેલું મારું એક મોજું આજે મને મારા જ કબાટમાં 2 અંડરગાર્મેન્ટ વચ્ચેથી ચડ્યું. તો આમ તો બેલેન્સ ગુમાવ્યા વગર જો તમે તમારું ટ્રાઉઝર, જીન્સ કે લેગિંગ્સ પહેરી શકો ને તો એ પણ એક ઉપલબ્ધિ જ છે. એટલે ક્યારેક એવા દિવસો હોય કે તમને એવું લાગે કે ઈચ ડે યુ સર્વાઈવ ઇઝ અ વિક્ટરી. અને આ એક ચેરિટે રેજીમ છે, મારું ચેરિટે રેજીમ જે મેં ત્યારે બનાવ્યું હતું. એમાં 6 પ્રશ્ન છે. એમાં પહેલો પ્રશ્ન છે, ડીડ યુ ક્રાય ઇનફ? ધીસ ઇઝ ફોર યોર લોએસ્ટ ફેઝ. અને આઈ વિશ કે તમે આનાથી ઉપર હો, હજી આગળ હો, પણ ધીસ ઇઝ યોર લોએસ્ટ ફેઝ કે જ્યારે એમ થાય કે હવે જીવન અટકી જ ગયું છે, આગળ ચાલતું જ નથી,
આ ક્યારની વાત છે. તો શું કરવાનું કે આજનો દિવસ ઉઠીને બીજું કાંઈ નહીં, તમે રડવા માટે તો ઉઠ્યા કે નહીં? તો ડીડ યુ ક્રાય ઇનફ? સેકન્ડ, ડીડ યુ ટેક અ બાથ? હાઇજીન જરૂરી છે. ત્રીજું, ડીડ યુ ઈટ સમથિંગ? થોડુંક તો ખાવું પડશે ને, તો તમે ખાધું? તમે ડાયરી રાખો. ચોથું, ડીડ યુ ડ્રિંક ઇનફ વોટર? પહેલા મેં ખાલી અહીંયા ડીડ યુ ડ્રિંક જ લખ્યું હતું. પછી મને એમ લાગ્યું કે મારે વોટર ઉમેરવું પડશે, નહીંતર આ લોકો વધારે ડિપ્રેસ થશે. એટલે એમાં શું થાય કે ઓલી હતી ને કે બહુ સરસ છે કે હતી બધી મજા રાતે રાતે ને સંતાપ બધા સવારે સવારે. એ સવાર બહુ ખરાબ છે પછી, કારણ કે ઇટ સ્ટિમ્યુલેટ્સ યોર બ્રેઇન ફર્સ્ટ એન્ડ ધેન ડિપ્રેસીસ ઇટ. કોઈ પણ સ્ટિમ્યુલન્સ હોય ને પહેલા તો સ્ટિમ્યુલેટ જ કરે, પણ એની આફ્ટર ઇફેક્ટ બહુ ભયંકર હોય. તમારી સવાર બહુ ખરાબ પડે. એટલે અત્યારે પાણીથી ચલાવી લો. પછી ડીડ યુ ટોક ટુ સમવન? જો ઘરે કોઈ હોય તો ઘરમાં, નહીંતર બહાર નીકળીને શેરીમાં, ગલ્લે, ટી પોસ્ટ પર, ક્યાંય પણ કોઈને ફોન કરો. તમે કોઈની સાથે વાત કરી? એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, ડીડ યુ જસ્ટ એક્ઝિસ્ટ ટુડે? બીજું કંઈ નથી કરવાનું. થોડા દિવસો માટે આપણે એવા દિવસો હોય કે જ્યારે આપણે વિચારી લેવું પડે કે આપણે પણ એક પ્રાણી જ છીએ. જે રીતે ઝાડ પર બેઠી બેઠી ખિસકોલી ખાવા અને ફરવા સિવાય કશું જ નથી કરતી, એમ આપણે પણ આજે બીજું કશું જ નથી કરતું. કારણ કે એમને કોઈ એક્ઝિસ્ટન્શિયલ ક્રાઇસિસ લાગતી નથી, બીકોઝ દે આર હિયર ટુ એક્સપિરિયન્સ ધીસ લાઈફ. આપણે એને જટિલ બનાવી દીધું છે. અંતિમ ઉદ્દેશ્ય તો એ જ છે કે આ જીવનનો અનુભવ કરવો, આપણી આસપાસના લોકોનો, આસપાસના વાતાવરણનો. આ અનુભૂતિ કરવા માટે જ આપણે છીએ. બાકી બધા તો પછી આપણે બનાવી કાઢેલા પર્પસ છે. તો ક્યારેક એવું વિચારવું પડે કે બસ આટલો જ એમ છે, અને રાત્રે શાંતિથી સૂઈ જઈએ, બીજા દિવસે ફરી પાછું રડવા માટે ઉઠવાનું છે. સો આ મારો શેલ્ટર રેજીમ હતો કે જો તમે લોએસ્ટ ફેઝમાંથી પસાર થતા હો તો તમે આટલું કરશો ને તો એ વાંધો નહીં આવે. અને એનું કારણ શું છે કે જીવન અસહ્ય બની જાય ત્યારે. આ તો બહુ બધા આપણે બહુ એવી વાત કરી રહ્યા છે કે જાણે અહીંથી જઈને કોઈ ઉપરથી ઝંપલાવી દેશે. પણ એક એવા વ્યક્તિનો વિચાર કરો કે જેના તમે આભારી છો. તમે રિયલી યુ આર ગ્રેટફુલ. એક વ્યક્તિ કે જે તમારા જીવનમાં ન હોય તો તમે ક્યારનું જીવન ટૂંકાવી દીધું. કોઈ એક એવી વ્યક્તિ. બસ તમે આંખો બંધ કરીને એટલું જ વિચારો કે તમે એ વ્યક્તિ બીજા કોઈ માટે બની શકો છો. એટલું જ. અને કવિ વિનોદ જોશીનું બહુ સરસ વિધાન છે, બહુ ટૂંકું છે પણ મને બહુ ગમે છે. એ એવું કહે છે કે કાળ રાહ જોતો હોય છે. That means our good time is waiting for us. પણ એ માટે આપણે ત્યાં સુધી પહોંચવું પડે. આત્મહત્યા કરવા નીકળેલો માણસ એક ટ્રેન ચૂકી જાય ને કે પડવાનું હતું, પણ એ ટ્રેન તો નીકળી ગઈ, લોકો એમાંય મોડા પડે છે. કે વંદે ભારત તો ગઈ, મોડો પડ્યો, હવે બીજી ટ્રેન આવે ત્યાં સુધી. તો જે માણસ ટ્રેન ચૂકી જાય ને એની ગાડી પછી પાછળ ચડી જાય. અને એનું એક ઉદાહરણ તમને આપું. એક લેખક છે, મારા પ્રિય લેખક છે, મેટ હેગ કરીને. 25 વર્ષની વયે એમણે એ ક્લિફ પર ગયા, ખાડીની ટોચ સુધી ગયા અને નક્કી કર્યું કે હવે ધુબાકો મારવો છે. ત્યાં પહોંચ્યા પછી એમને વિચાર આવ્યો, એક ક્ષણ માટે અટક્યા, એમને વિચાર આવ્યો કે હું મરી ગયો તો એક જ વાર, પણ પેરાલાઇઝ થઈ ગયો. એમણે એવું લખ્યું છે, વોટ ઇફ આઈ એમ ટ્રેપ્ડ ઇન અ બ્રોકન બોડી? તો હું પેરાલાઇઝ થઈ ગયો તો પછીનું જીવન કેટલું ભયંકર છે. હેમિપેરાસિસ થઈ ગયું, હું બેડરિડન થઈ ગયો, તો પછીનું જીવન કેટલું ભયંકર હશે. એ વિચારે એમણે પોસ્ટપોન કરી દીધું મારી જેમ, અને નીચે આવી ગયા. પછી એમણે ડિપ્રેશન સામે એક લાંબી લડત આપી, થેરાપી લીધી, અને પછી એમણે પોતાની ડિપ્રેશન ડાયરીઝ લખવાનું શરૂ કર્યું. અને પછી 2000, મને એક્ઝેક્ટ વર્ષ યાદ નથી કે જ્યારે એમણે બુક રિલીઝ કરી, રીઝન્સ ટુ સ્ટે અલાઇવ, એમનું પહેલું પુસ્તક રીઝન્સ ટુ સ્ટે અલાઇવ, જેનો ગુજરાતી અનુવાદ છે અત્યારે, જીવતા રહેવાના કારણો કેવું છે, મને એક્ઝેક્ટ યાદ નથી એનું ટાઇટલ.
પણ એમનું બીજું પુસ્તક બહુ અદ્ભુત હતું જેમણે લખ્યું ધ કમ્ફર્ટ બુક. જે